દ્વારકામાં બાઇકર્સના જોખમી સ્ટન્ટનો વિડીયો જોવા મળ્યો છે। ભાણવડ જામજોધપુર હાઈવે પર જોખમી સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો છે। પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સે ફિલ્મી સ્ટન્ટ કર્યા। અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી બાઇક લઈ ફરતા નબીરા બેફામ વાહનો હંકારી રહ્યા છે। ફરાર કુખ્યાત લલ્લા બિહારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રાજસ્થાનના બાંસવાડાના મોટી જાર પાસેથી પકડાયો છે કુખ્યાત લલ્લા બિહારી। યુપી ફરાર થવાની ફિરાકમાં હતો લલ્લા બિહારી। ચંડોળામાં ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લા બિહારીને લઈને થયો મોટો ખુલાસો। 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લાએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય। લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે। ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા મોટા ખુલાસા થયા છે। આરોપી લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો। સ્થાનિક નેતાઓ ડોક્યુમેન્ટ માટે લેટરપેડ બનાવી આપતા હતો અને બાંગ્લાદેશીઓને ઘુસાડનાર એજન્ટનો ડેટા પોલીસને હાથ લાગ્યો। ગઈકાલે પોલીસે કરેલ સર્ચ દરમિયાન રોકડ અને દાગીના સહિત અનેક દસ્તાવેજો પણ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે। લલ્લાની ધરપકડ બાદ હજુ પણ થઈ શકે છે મોટા ખુલાસા। એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતો। એમને મૂળ જવું હતું યુપી। એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ ઉત્તર પ્રદેશનો જન્મ થયેલું છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે। તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે પોલીસની કાર્યવાહી થવાની છે ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું। સુરતમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયા છે। 75 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે। ઊન, ભેસ્તાન, સચિન વિસ્તારમાંથી પકડાયા છે। ભેસ્તાનના બંગાળી વસ્તીમાં ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તમામના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવ્યા। સુરત શહેરમાં હજી પણ અનેક બાંગ્લાદેશી હોવાની આશંકા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો 75 જેટલા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તમામની અટકાયત કરી પોલીસ વેનમાં લઈ જવામાં આવ્યા છે। ક્યાંથી કેવી રીતે આવ્યા, કયા કયા વિસ્તારની અંદર તેઓ એક્ટિવ હતા, શું કાર્ય કરતા હતા, કોને અહીંયા પનાહ આપી હતી, એ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે જેમાં મહિલાઓ પણ સામેલ હોવાનું દ્રશ્યોની અંદરથી જોવા મળી રહ્યું છે। સમાચારોમાં અત્યારે બસ એટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી।